જય સ્વામિનારાયણ મિત્રો, આજે આપણે અલગ એક્સરસાઇઝ કરીએ કે આમ તો જો કે આવી ગયો છું ખોટી લવારી કરવા. કારણ કે કોઈ વ્યક્તિ કંઈ સાચું બોલે કે ખોટું બોલતો હોય ને તો તમને સાચું જ લાગે, બરાબર ને. આપણે આજે છે ને થોડા ઘણા હાથ અને કાંડા મજબૂત કરીએ. ચાલો. બરાબર ને. આજે એક બીજી બેસ્ટ વાત કહેવાની હતી તમને કે વૃક્ષો વાવો. બહુ સારી એવી વાત કહેવાય. કારણ કે એ જગ્યાએ જ્યાં તમે વૃક્ષ વાવ્યું છે કદાચ તમારાથી દૂર હોય, પણ ત્યાં જે કોઈ પણ વ્યક્તિ છે આસપાસ, એને એમાંથી ને આવેલા ફ્રૂટ ખાવા મળશે. એક પ્રકારનું જો જોયું જાય ને તો લેગસી, બહુ મોટી વસ્તુ વાપરું છું અહીંયા, વારસો તમે આપેલો કહેવાય તમારા તરફથી. તો જો તમે જીવો છો તો વૃક્ષ વાવવું એ સારી બાબત છે. એ કામ કરજો, સારું કહેવાય, બરાબર ને. ઘરે આવો, લોખંડની વસ્તુ ના હોય તો તમે કોઈ પણ વસ્તુનો ઉપયોગ જેમાં વજન હોય એનો કરી શકો છો. ક્યારેય સવાલ આવે ને કે આ વ્યક્તિ કોણ છે, તો કહી દઉં કે બહુ ખોટો માણસ છે, સાચો નથી. દેખાડો જ કરું તમારે બધાની જેમ. જય સ્વામિનારાયણ.